જો તમારું બેકગ્રાઉન્ડ ડાટા સાયન્સનું છે અથવા તો તમે ડાટા સાયન્સની અંદર બેચલર કે માસ્ટર સ્ટડી કરી રહ્યા છો, પછી ઇન્ડિયાની અંદર હો કે ઇન્ડિયાની બહાર ક્યાંય પણ હો, હવે જો તમે સ્ટડી કરવાનો પ્લાન કરી રહ્યા છો, ફોર એક્ઝામ્પલ માસ્ટર ઇન અબ્રોડ, તો એવો કોઈ કોર્સ સિલેક્ટ કરો કે જેમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લેસમેન્ટ કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટર્નશીપ ઇન્ક્લુડ હોય, બરાબર. તો જેનાથી શું થશે કે ત્યારે તમે યુકે, યુરોપમાં કોઈ પણ કન્ટ્રીમાં આવો તો ત્યાંનો તમારો એટલીસ્ટ એ વર્ક એક્સપિરિયન્સ તમે તમારા સીવીમાં મેન્શન કરી શકો. એના પછી બીજું કે જો ઓલરેડી તમારું ડાટા સાયન્સ કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે વાત આવે કે એપ્લિકેશન ક્યાં કરવાની, આપણે કઈ રીતે જોબ સિક્યોર કરી શકીએ. તો મારા આઈડિયાઝ પ્રમાણે કે જ્યારે તમે કોઈ જગ્યાએ અપ્લાય કરતા હો તો તમે સીવીની અંદર તમારા ગ્રેડ્સ છે, તમારું ડિઝર્ટેશન છે, એટલે કે જે તમે થીસીસ કરી લો અને ટાઇટલને આવું બધું મેન્શન કરતા હો. કદાચ જો વધારે સારી રીતે તમે સીવીને ટેલર કરો તો સીવીની અંદર તમે થોડું તમે જે વર્ક કર્યું છે તમારા ડિઝર્ટેશનની અંદર એ પણ તમે થોડું મેન્શન કરવાનો ટ્રાય કરતા. પણ આપણે થોડું આના ઉપર એક સ્ટેપ જવું પડશે. જ્યારે તમારું બેકગ્રાઉન્ડ ડાટા સાયન્સનું, આઈટીનું, કમ્પ્યુટર સાયન્સનું, આવા કોઈ ટેકનિકલ સબ્જેક્ટ્સ હોય છે અથવા તો કોઈ પણ સબ્જેક્ટ્સ હોય, ત્યારે તમારે ખાલી ક્લેમ નહીં પણ એને વિથ એક્ઝામ્પલ તમારે થોડું એને પ્રૂવ કરવું પડશે. હવે ઇન્ડિયાની અંદર લોકોને કવર લેટરની પ્રેક્ટિસ નથી, પણ જ્યારે તમે ઇન્ડિયા છોડો છો એટલે કવર લેટર થોડું કમ્પલસરી થઈ જાય છે. તો જો તમે જ્યારે સીવી અને કવર લેટર બંને જ્યારે સબમિટ કરતા હો એપ્લિકેશન કરતી વખતે, તો મોટાભાગે સ્ટુડન્ટ શું કરતા હોય છે કે સીવી ચેટ જીપીટીમાં અથવા કોઈ પણ એઆઈ ટૂલમાં નાખી દે અને એમ કહી દે કે પ્રિપેર કવર લેટર ફોર ધીસ. તો ધીસ ઇઝ હાઉ યુ કેન નોટ બિલ્ડ યોર કવર લેટર. તમે જ્યારે અપ્લાય કરો છો ત્યારે સીવીની અંદર તમે જે વસ્તુ મેન્શન કરો છો એ વસ્તુ તમારે વિથ એક્ઝામ્પલ કવર લેટરમાં એક્સપ્લેન કરવાની છે. પણ એનો મતલબ એવો નથી કે સીવીની અંદર જેટલું તમે મેન્શન કરો એમાં એજ્યુકેશન, એક્સપિરિયન્સ એ બધાને તમે વિથ એક્ઝામ્પલ સેટ કરો. પણ કવર લેટરની અંદર સૌથી સારી રીતે સમજાવવા માટે કયા પોઈન્ટ્સ કવર કરી શકાય, તો તમારે સાઈડમાં એક જોબ ડિસ્ક્રિપ્શન ઓપન રાખવાનું જે જગ્યાએ તમે અપ્લાય કરી રહ્યા છો. અને એ જોબ ડિસ્ક્રિપ્શનમાં બે પ્રકારના ક્રાઇટેરિયા હોય, એક ડિઝાયરેબલ અને એક એસેન્શિયલ. એસેન્શિયલ એટલે એ તો હોવા જોઈએ કેન્ડિડેટ જોડે. તો એસેન્શિયલ ક્રાઇટેરિયામાં જે વસ્તુ માગી છે એ વસ્તુ તમે તમારા સીવીમાં મેન્શન કરી છે. ફોર એક્ઝામ્પલ કે તમને એસક્યુએલની એક્સપર્ટાઇઝ છે, ડાટા સાયન્સ રિલેટેડ જ આપણે વાત કરીએ તો એસક્યુએલ તમારા સીવીમાં છે. પણ હવે કવર લેટરમાં તમારે એ વસ્તુ મેન્શન કરવાની છે કે એસક્યુએલમાં તમે કઈ કઈ જગ્યાએ તમે એસક્યુએલ ડીલ કરેલી છે. ધારો કે તમારો કોઈ પ્રીવિયસ એક્સપિરિયન્સ છે તમે ડીલ કરી છે, તમારા ડિઝર્ટેશનમાં તમે એસક્યુએલ ડીલ કરી છે. આ કવર લેટરની બેસ્ટ પ્રેક્ટિસ છે. ધારો કે તમને એમ કહે કે ભાઈ જાવા માગે છે અથવા જાવાનું કોઈ લેવલ તમારી જોડે માગે છે, તો એનો મતલબ એવો થયો કે તમે જોબ ડિસ્ક્રિપ્શનમાં જાવાની રિક્વાયરમેન્ટ છે, એસેન્શિયલ છે, તમે તમારા સીવીમાં જાવા લખ્યું છે, તમને કયું જાવા આવડે છે એ તમે લખ્યું છે, કયા લેવલ સુધી જાવા તમને આવડે એ તમે લખ્યું છે. પણ હવે કવર લેટરમાં તમે જે સીવીમાં ક્લેમ કર્યું છે, કવર લેટરમાં તમારે વિથ એક્ઝામ્પલ બતાવવાનું છે કે યુ આર રિક્વાયરિંગ ધીસ એન્ડ આઈ ડીડ હેવ ધીસ એક્સપિરિયન્સ ઇન ધીસ જોબ, આવી રીતે. તો આ કવર લેટરની બેસ્ટ પ્રેક્ટિસ છે. હવે જ્યારે તમે અપ્લાય કરો છો તો તમારા સીવીમાં ખાલી ગ્રેડ અને ડિઝર્ટેશનના ટાઇટલ અને તમારું જે રિસ્પોન્સિબિલિટીઝ હતી એ નથી લખવાની, પણ તમારે એમાં રિયલ થોડી લિંક્સ મૂકવાની છે. એમાં સૌથી પહેલી લિંક આવે કે તમારે તમારું પોર્ટફોલિયો શેર કરવાનું છે. પોર્ટફોલિયોની અંદર આપણે વાત કરીએ કે તમારે પોર્ટફોલિયો જ્યારે મૂકો છો ત્યારે ખાસ કરીને યુકે, યુરોપ, આ બધા જે અબ્રોડના એમ્પ્લોયર્સ છે એને પ્રૂફ જોઈએ છે કે યુ નો સમથિંગ, નોટ જસ્ટ લાઇક ક્લેમિંગ ઓન યોર સીવી, બરાબર. પછી આના પછી આપણે વાત કરીએ કે એમાં મતલબ એન્ડ ટુ એન્ડ હોવું જોઈએ. એન્ડ ટુ એન્ડમાં આપણે કહીએ કે ડાટા ક્લિનિંગ છે, મોડેલિંગ છે, ડિપ્લોયમેન્ટ છે, આવી રીતે. એના પછી કે જો તમારા કોર્સમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લેસમેન્ટ કે ઇન્ટર્નશીપ મળે છે તો ખાસ એ કરો. તમારી યુનિવર્સિટી ડિઝર્ટેશન યુનિવર્સિટીની અંદર જ કરાવતી તો એકવાર રિક્વેસ્ટ મૂકો કે ભાઈ વી વોન્ટ ટુ ડુ ઇન ઇન્ડસ્ટ્રી ઇફ યુ કેન અલાવ અસ. જો કદાચ યુનિવર્સિટી તમને એ કરવા દે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારા પર કોન્ટેક્ટ મેસેજીસ આવે છે કે અમારે કરવું છે, કઈ રીતે અમે કરી શકીએ. તો હું તમને અત્યારે સ્ક્રીન શેર કરીને બતાવું કે તમે શું કઈ કંપનીમાં કઈ રીતે અપ્લાય કરી શકો અને કઈ રીતે બધી કંપની સુધી પહોંચી શકો તમે. એના પછી કે કેગલ હોય, ડાટા કેમ્પ હોય અથવા તો એડવેન્ટ કોડ હોય, આ બધા વિઝિબલ પ્રૂફ થઈ ગયા. અને આ બધું વસ્તુ શેર કરવાનો પ્રયત્ન કરો. તમને વધારે ખબર છે મારા કરતાં આ બધી વસ્તુ. અને ખાસ કરીને જ્યારે યુકે સ્પેસિફિક, યુરોપ સ્પેસિફિક એમ્પ્લોઈઝને ટાર્ગેટ કરો તો એસક્યુએલ છે, પાયથન છે, બરાબર છે. પછી એમાં મતલબ ઘણી બધી એમાં અંદર ક્લાઉડ છે, પછી પાવર બીઆઈ છે, ટેબ્લો છે, બરાબર, LLM છે અથવા જનરેશન એઆઈ છે. આવા ઘણા બધી વસ્તુ તમને ખબર છે, તમારી એક્સપેરિમેન્ટલ સ્કિલ્સ તમને ખબર છે, ટેકનિકલ સ્કિલ્સ તમને ખબર છે. આ બધી વસ્તુ મેન્શન કરવાનું ટ્રાય કરો અને એને કવર લેટરમાં એક્સપ્લેન. એટલે બે વસ્તુ રાખો કે સીવીની અંદર ધારો કે તમે એસક્યુએલ મેન્શન કરી, એસક્યુએલની અંદર તમને શું આવડે છે એને બ્રીફલી મેન્શન કરો. ચેટ જીપીટીના સેન્ટેન્સ નહીં તો ઓવર ટેક્સ્ટ થઈ જશે, ટેક્સ્ટફુલ સીવી થઈ જશે. અને કવર લેટરની અંદર એ વસ્તુને એક્ઝામ્પલ જોડે સેટ કરો કે આ જગ્યાએ આ મેં કરી હતી. પછી કવર લેટરની અંદર ખાસ એ વસ્તુ મેન્શન કરવાનું ભૂલો નહીં કે તમે કોઈ પ્રોબ્લેમ ફેસ કરી હતી કોઈ ટૂલ યુઝ કરતી વખતે અને તમે કઈ રીતે એને ડીલ કરી, કઈ રીતે એને રિઝોલ્વ કરી. લોકોને છે ને પ્રોબ્લેમ ફેસિંગ કેન્ડિડેટ્સ વધારે જોઈએ છે કે જે પ્રોબ્લેમને ફેસ કરી શકે, ચેલેન્જિંગ આપણે કહી શકીએ એવું.
તો અને બીજું કે તમે ટાસ્કનું મેનેજમેન્ટ કરો છો, આ વસ્તુ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધા સેક્ટરમાં તમે જાઓ ત્યારે. તો તમારું કવર લેટર જ્યારે તમે મને મોકલો તો એમાં તમામ વસ્તુ હોવી જોઈએ કે તમે જે સીવીમાં ક્લેમ કર્યું છે ને એક્સપ્લેનેશન આપે કે આટલી જગ્યાએ આવું કર્યું છે, તમે ક્યાંક ચેલેન્જિંગ વસ્તુ ફેસ કરી છે અને તમે આ રીતે રિઝલ્ટ કરી, તમે લીડરશિપ લીધી ક્યાંક, તમે ક્યાંક મેનેજમેન્ટ સારી રીતે કર્યું. આવા 3-4 એક્ઝામ્પલ તમારે ખાસ સેટ કરવા. આવો કવર લેટર બનાવતો થોડી વાર લાગશે પણ તમે બનાવી શકશો, અને જો બનાવતા શીખશો તો એક્સપર્ટાઇઝેશન આવી જશે. હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ, બરાબર. હવે અત્યારે હું તમને કહું છું કે તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે આ લિંક્ડઇન મારા સામે છે. આપણે લિંક્ડઇન થ્રુ અપ્લાય નથી કરવાનું, પણ આપણને એક બેઝિક આઈડિયા આવે કે કેવી કંપનીઝ છે. હવે જ્યારે આપણે આપણું સ્ટડી કમ્પ્લીટ કરીએ એટલે આપણે અર્લી એન્ટ્રી લેવલે આપણે ક્યાંય અપ્લાય કરતા હોય. જો ઇન્ડિયામાં આપણને એક્સપિરિયન્સ હોય તો કદાચ આપણે કહીએ કે મીડિયમ લેવલે આપણે જઈએ છીએ, બરાબર. તો ફોર એક્ઝામ્પલ અત્યારે મેં અહીંયા ડાટા એનાલિસ્ટ લખ્યો અને અહીંયા લોકેશનની અંદર લંડન એરિયા યુનાઇટેડ કિંગડમ લખ્યું. હવે મને જો સૌથી પહેલાં કોસ્ટા કોફીની અંદર ડાટા રિપોર્ટિંગ એનાલિસ્ટ એટલે ડાટા એનાલિસ્ટ છે, જુનિયર ડાટા સાયન્ટિસ્ટ છે. અર્લી કરિયરમાં આવી બધી પોઝિશન ટાર્ગેટ કરી શકાય, બરાબર. તમે જો બીજી ઘણી બધી છે, યંગ એન્ડ કોઝ બ્રુઅરી છે, યુનિફ્રોક છે, નાન્દોસ છે, પછી ફેરેરો છે, મુર્ફી છે. ઘણી બધી કંપની આપણે સાંભળેલી છે પણ આપણને આઈડિયા ન હોય કે આ બધી જગ્યાએ ડાટા એનાલિસ્ટની જરૂર પડે, બરાબર. પછી તમે જુઓ ઘણી બધી કંપની છે, ઈવી છે, ગુડમન મેસન છે, બરાબર, બર્બેરી છે, લાપોસે છે, બરાબર. આમાં એક્સપિરિયન્સ શરૂ કરો અને એક્સપિરિયન્સ શરૂ કરીને પછી તમે જમ્પ લેવાની શરૂઆત કરો. અને દરેકની અંદર તમે જોબ ડિસ્ક્રિપ્શનમાં જો કંઈકનું કંઈક લખ્યું છે, બરાબર. અને જોબ ડિસ્ક્રિપ્શન તમે એકવાર થોડું વાંચતા શીખશો એટલે તમને ખબર પડશે એક્ઝેક્ટલી કે શું રિક્વાયરમેન્ટ છે, બરાબર. એટલે અહીંયા જુઓ લખ્યું છે કે ભાઈ એઝ અ ડેટા એનાલિસ્ટ યુ વિલ હેલ્પ ડ્રાઈવ અવર ગોલ્સ બાય આટલી વસ્તુ તમારે કરવાની છે. એમાં કી સ્કિલ શું લખી છે જુઓ લખ્યું છે SQL, એક્સેલ, ડાટા વિઝ્યુલાઇઝેશન, પાવર BI, ટેબ્લો હું બોલ્યો છે, બરાબર. આવી રીતે આ બધી વસ્તુ તમારા સીવીમાં રાખો અને પછી એને તમે વિથ કવર લેટર એક્સપ્લેન કરો. આવું સિમ્પલી આવી રીતે કરવાનું છે. હવે લાસ્ટ ક્વેશ્ચન કે જો તમે અત્યારે હાલ સ્ટડી કરી રહ્યા છો તો તમારે શું કરવાનું? તમારે જોબની ચિંતા કરવાની નહીં. તમારે ચિંતા કરવાની કે માર્કેટની અંદર કઈ જગ્યાએ મારું જ્યારે સ્ટડી પૂરું થશે એટલે હું અપ્લાય કરીશ, પણ એના અંદર કેવી પોઝિશન્સ આવે છે. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે લાફોસે છે, લાફોસેની અંદર ડાટા એનાલિસ્ટની રિક્વાયરમેન્ટ છે, બરાબર. તો મારે ખાલી માર્કેટ એનાલાઇઝ કરવાનું છે કે ભાઈ આની અંદર શું રિક્વાયરમેન્ટ છે અને શું માગે છે. તો મને આઈડિયા આવી ગયો કે લાફોસેની અંદર છે. આવી 50 થી 100 કંપનીને તમે એનાલાઇઝ કરો કે ડાટા એનાલિસ્ટ, જુનિયર ડાટા સાયન્ટિસ્ટ, સિનિયર ડાટા સાયન્ટિસ્ટ, ડાટા રિપોર્ટિંગ એનાલિસ્ટ, આવી બધી પોઝિશનમાં તમે અપ્લાય કરી શકો તો તમને ખબર પડશે કે આવી કંપની છે. પછી જ્યારે તમારું સ્ટડી પૂરું થાય એટલે તરત જ આ બધી કંપનીની વેબસાઇટ ખોલો અને દરેક જગ્યાએ અપ્લાય કરવાનું શરૂ કરી દો. ઘણી બધી વાર તમારી એક્ઝામ આપી દો અને રિઝલ્ટનું વેઇટિંગ હોય ત્યાં સુધીમાં તમે એપ્લિકેશન કરી દો, અને જેવું તમારું રિઝલ્ટ આવે એટલે તરત તમે જ્યારે ફૂલ ટાઈમમાં એલિજિબલ થાવ એટલે તમારી જોબ શરૂ થઈ જાય. આવું બી પોસિબલ છે. અને દરેક કંપની જે અત્યારે તમે જુઓ છો એ કંપનીના પેજ ફોલો કરો, તમે કમ્યુનિકેશન કરવાનું ટ્રાય કરો, ખાસ કરીને ત્યાંના રિક્રુટર્સ, HR, સિનિયર હોય, ત્યાંના મેનેજર હોય, કારણ કે આ લોકો કદાચ તમને રેફરન્સ આપીને ખેંચી લે. અને હકીકતમાં તમને જો ખબર પડશે કે લાફોસેની અંદર શાની જરૂર છે તો એ પ્રમાણે જો તમે તમારા CV ઉપર થોડું ટેલરિંગ કરશો તો તમારી જોડે જ્યારે તમારું સ્ટડી પતે એટલે બધું રેડી અવેલેબલ હશે. હોપ યુ લાઈક ધીસ વિડીયો. મારો સબ્જેક્ટ ડેટા સાયન્સ નથી પણ હું તમને થોડા સ્ટેપ્સ આપી શકું કે જેનાથી તમે થોડા કોન્ફિડન્ટ થાવ. તમને પર્ટિક્યુલર જો કોઈ વસ્તુનું કન્ફ્યુઝન હોય તો મને ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. હું જાતે સર્ચ કરીશ અને તમને શીખવાડીશ જો મારાથી હેલ્પ થઈ શકશે તો. પણ તમે જુઓ ઘણી બધી પોઝિશન્સ છે અવેલેબલ છે. અને મેં અહીંયા ખાલી લંડન નાખ્યું, મેં કોવેન્ટ્રી નાખીને ચેક કર્યું, મેં લિવરપુલ નાખીને ચેક કર્યું. બહુ બધી કંપનીઝ છે જેમાં ઇવન આલ્ડીની અંદર, લીડલની અંદર, ટેસ્કોની અંદર દરેક જગ્યાએ ડાટા એનાલિસ્ટની, ડાટા સાયન્સવાળાની ઘણા બધાની જરૂર પડે. તમે એકવાર આ વર્કઆઉટ શરૂ કરો પછી મારા ઉપર ઘણા બધા લોકોના જો મેસેજીસ આવશે તમે વિડીયોમાં કોમેન્ટ કરજો તો પછી આપણે સ્પોન્સર તરફ કઈ રીતે વળી શકાય એની પણ આપણે વાત કરીશું.